ક્યાં ગયો છે હે? મમ્મી ક્યાં ગઈ હતી? ક્યાંય નહીં, આ બહાર કામ કરતી હતી. તો બહાર કામ સિવાય કઈ ધંધો નથી ઘરમાં? મમ્મી બહારના કામ તો પતાવી દઉં, મને એમ થયું. પેલા છે ને ઘરના કામ પતાવવાના, બરાબર? પછી બહારના કામના વહીવટ કરવાના. અને તને કોઈ શેરીમાં કહેતું નથી કે બહાર કેમ નથી વાયડું કે કેમ તે પોતા નથી માર્યા એમ? ઘરના કામ કરતી હોય ત્યારે તમે એમ કહો કે પહેલા બહારના કામ પતાવી દેવાના, પછી ઘરમાં કરવાનું. તને ખબર છે કે મહેમાન આવતા જતા હોય તો પેલા ઘરમાં સાફ સફાઈ કરવાની હોય? બહારથી જ ઘરમાં આવે ને મમ્મી. જીભડો તો હાથ ફૂટનો છે. ના ના એવું નથી, પણ ખાલી કહું છું. તમને યાદ છે ઓલી વખતે હું પેલા ઘરમાં કચરા પોતા કરતી હતી ત્યારે તમે મને એમ કીધું હતું અખલ મઠ્ઠી છો, ખબર નથી પડતી પેલા બહારના કામ પતાવવાના હોય એટલે. જોયે તને ન છૂટકે આ ઘરમાં વહુ બનાવીને લાવી છું, એનો મતલબ એવો નથી કે તું મારા વિરુદ્ધ જઈને બધું કામ કરે. ના ના મમ્મી, હું કંઈ તમારા વિરુદ્ધ નથી જતી. હા તો ખાલી વાત કરું છું તમને. તો પછી હું કહું ને એટલા ડગલા ભરવાના, અને હું કહું ને એટલું તારે પાણી પીવાનું. જો તમે વગર વાકે જ્યારે હોય ત્યારે આવી રીતે શું કરવા કરો છો? આ તો સારું છે કે આવી રીતના જ વર્તન કરું છું. મને ખબર પણ જો મારા મનમાં આવે ને બે થપ્પડ પણ મારી શકું છું, એટલે યાદ રાખજે તું. પણ શું કામ થપ્પડ મારવાનું કારણ? કારણ કે જે દિવસથી તું આ ઘરમાં આવી છો ને ત્યારની મને તું ગમતી જ નથી. પણ આ સાગર મારો એવો તો હું છીડે ચડ્યો કે તારી હારે જબરજસ્તીથી મારે લગ્ન કરાવવા પડ્યા. હવે તમારે જે કહેવું હોય એ કહો, પણ આવી રીતે મમ્મી ક્યારેક તો તમે એક્સેપ્ટ કરી લેશો ને. આજે નહીં તો કાલે સાગરે મને એક્સેપ્ટ કરી લીધી છે. મતલબ કે તમારા દીકરાને જે ગમતું હોય એ તમને ગમવું જોઈએ, એમ કહેવાનો મતલબ મારો એટલો જ હતો. છો કેટલી ભોળી બને છે કે મારા દીકરાએ સ્વીકારી લીધી, મારા દીકરાને તું પસંદ છે એટલા માટે લગ્ન કરાવ્યા. પણ હેતલ તું એક વાત ભૂલે છે. તારી સાસુ જે મનમાં વાત ગાંઠ બાંધીને રાખે ને એ થઈને જ રહી છે. પછી દુનિયા આમથી આમ સુલટાય કે આમથી આમ. પણ મમ્મી આમથી આમ થાય કે આમથી આમ થાય, આજ સુધી હું જ્યારથી આવી છું ત્યારથી તમારું બધું જ ચાલે છે અને તમે કહો એટલું જ થયું છે. એટલે તારા મનમાં એવું છે કે હવે તારું ધાર્યું થાય? ના, મારા મનમાં એવું નથી. તમને એવું લાગે છે કે હું તમારી કોઈ વાત માનતી નથી કારણ કે હું તમને ગમતી નથી એટલા માટે. અગર તમે મને ગમાડવા મળો તો હું પણ તમને સારી લાગીશ અને મારા બધા કામ પણ તમને સારા લાગશે. પણ મને એ ખબર નથી પડતી કે તમને વાંધો શું છે? કેટલા વર્ષ થઈ ગયા મેરેજને, હવે તો તમારે સ્વીકારી લેવું જોઈએ કે આ જ મારી વહુ છે અને આ જ રહેવાની. વાંધો તો ઈ જ છે કે મને જે છોકરી પસંદ હતી, જે ખાનદાનની, એ છોકરી સાથે મારા સાગરે લગ્ન ન કર્યા પણ તારી સાથે લગ્ન કર્યા. અને વાત રહી તને પસંદ કરવાની, એ તો આજે પણ નહીં બને અને કાલે પણ નહીં બને. મમ્મી, જોડીઓ હંમેશા ઉપરવાળો જ બનાવીને આપે છે. તમે જે છોકરીને સાગર માટે સિલેક્ટ કરી હતી, કદાચ એની જોડી સાગર સાથે નહીં હોય, મારી હશે તો વિચારો ને. ભગવાન જે કરે ને એ સાચું જ કરે. એમાં નો તમારું ચાલે કે નો મારું ચાલે. કોઈક વાર એવું પણ બને કે ભગવાન રસ્તો તો બતાવે છે કે સીધો જાઓ તમે, પણ માણસો જો ઊંધા જાય ને તો ન્યા હેરાન થાય છે. બસ કાંઈ કે આવું જ થયું છે અમારી સાથે. મેં રસ્તો સાગરને વ્યવસ્થિત બતાવ્યો હતો અને સાગર આ રસ્તે ગયો છે. સમજાઈ ગયું. પણ એક વાત કહું, મને નથી લાગતું કે મારા લીધે આ ઘરમાં કોઈ હેરાન થાય છે. સાગર તો મારી સાથે બહુ ખુશ છે. કોઈ દિવસ સાગરને આટલો ટાઈમથી જોયા છે ને, ક્યારેય એના ફેસ ઉપર સેડનેસ નથી આવી મમ્મી. નો જ આવે ને, કેમ કે એની પસંદગી તું છો, મારી પસંદગી તું નથી. હવે જીભાજોડી બંધ કરી અને વસ્તુ થોડીક દુકાનેથી લાવવાની છે ને એ લઈ આવો. સવારમાં મેં કીધું તું ને શું લાવવાનું છે, શું ખૂટી ગયું છે. ઉપડો જાઓ પોચા પગે અને વહેલા હરાવજો હો. ઘણા દિવસથી મહેન્દ્ર તે પ્રેમ રસ નથી પીધો.
આજે તો મોકો મળી ગયો પ્રેમ રસ જો પીવાનો. કોણ છો તમે? હું જે હોય તે. છોડો મને છોડી દો. જો મને 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 મારા હા અરે પહેલા મને તમારો ચહેરો જોવા દો. ઓહો હો હો, મારા પણ કિસ્મત ફૂટેલા છે. સાલા જ્યારે હોય ત્યારે કોલસાની ખાણમાંથી નીકળેલા હીરા જ મળે છે. આ હારસની પૂતળી ક્યાંય ન મળી કોઈ દિવસ. પણ કંઈ વાંધો નહીં, હાથ ભલે કાળા થાય પણ પ્રેમ રસ તો પીવા મળશે. બહુ મસ્ત દેખાય છે. હા, શરમ નથી આવતી તમને? શરમ તો નેવે મૂકી દીધી છે આ મહેન્દ્રએ. નાનો હતો ને ત્યારથી. હા. મને મારા રસ્તે અરે 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 આ મહેન્દ્રને પ્રેમ રસ પીવડાવ્યા વગર તું આમ ક્યાં ચાલી? હે? જો તમારા ઘરે માં બેન નથી કે શું? ના, માં તો ક્યારની મને છોડીને જતી રહી. અને આ ભગવાને જાણી જોઈને મને બેન આપી નથી. કારણ કે આ મહેન્દ્રએ આ ધરતી ઉપર જન્મ લીધો છે ને, એ તારા જેવી રૂપસુંદરીઓ હોય ને, ભલે કાળી હોય, એનો પ્રેમ રસ પીવા માટે જ નીચે મોકલ્યો છે. જો હું તમારા હાથ જોડું છું, મને મારા રસ્તે જવા દો ને. તારા આ બે નાજુક હાથ છે ને ઉપરવાળાએ જોડવા માટે નથી બનાવ્યા, પણ મારી બાહોમાં નાખવા માટે બનાવ્યા છે. નહીં પ્લીઝ નહીં. જો આ અંગ્રેજીની ભાષા સાલી મને સમજમાં જ નથી આવતી. હા, અંગ્રેજી ફિલ્મો પાછી મને બહુ ગમે. હા, એવું બધું હું કરી શકું. છોડો મને, ખબર નથી પડતી તમને? શું? એકવાર ના પાડું છું કે મને મારા રસ્તે જવા દો તો જવા દો. આ મહેન્દ્ર છે ને છોડવા માટે કોઈને નથી પકડતો. હા, જો પ્લીઝ મને મને મારા રસ્તે જવા દો. તારા પગે પડું રસ્તે છું તમારા. તારો એક જ રસ્તો છે અત્યારે. આ મહેન્દ્રને પ્રેમ રસ પીવડાવતી જા અને પછી અહીંયાથી જા. હા, નહીં છોડું તને. કારણ કે જો તું કાળી છો પણ કામણગારી છો. હા, તે કોઈ દિવસ અરીસામાં તારો ચહેરો જોયો છે? તે પોતે તારા રૂપને કોઈ દિવસ નહીં નિહાળ્યું હોય, એટલો હું નિહાળું છું. હા. અરે 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 પણ આ તારો નાજુક કાંડો તૂટી જશે તો શું કહું છું તને? હું શું કહું છું તને? જો માની જા, આ મહેન્દ્રને તારા પ્રેમનો રસ પીવડાવતી જા. હા, જો જો તું જેટલી જોર જબરજસ્તી કરીશ ને એટલી તકલીફ તને થશે. કીધું ને? કીધું ને મને મને જવા દો ને. હેતલ નામ જ છે ને તારું? હા, તો હું તને છોડીશ નહીં. મેં સાંભળ્યું છે કે તારી સાસુ પણ તને હેરાન કરે છે, તારો ઘરવાળો પણ તને માન તો આપે છે પણ પ્રેમ નથી કરી શકતો, સાથ નથી આપી શકતો. હે, તો જો એની બધી જ કમી હું પૂરી કરી દઈશ. આજે તો કરી જ દઈશ. અરે પણ હા, ભમડી ગોળ ગોળ ફરીને તો જતી રહી, પણ કંઈ વાંધો નહીં. આવી રૂપ સુંદરીઓને તો મહેન્દ્ર કેવી રીતે લઈ જાવી છે ને પ્રેમ રસ પીવા, એ સારી રીતે જાણે છે. આઈ લવ યુ બેબી. બેસો પાછા આપણી જગ્યા પર. નવી કોઈ આવશે રૂપ સુંદરી, એનો પ્રેમ રસ પીશું. તારી ચણિયા ચોડીએ કે તારી ચણિયા ચોડીએ જો બનિયા ઢીલા કીધા. લે હું થયો વળી? કા ભેગડા તાણે છે? શું વાત કરું જીગુબેન, આજે હું આવતી હતી ને તો રસ્તામાં પેલો ગુંડો છે ને એણે મારી છેડતી કરી. મને ન કહેવાના શબ્દો કીધા, કંઈ સમજાતું નથી. કોણ ગુંડો? ક્યાંનો ગુંડો વળી? કોની વાત કરે છે? ને મહેન્દ્ર છે ને એ કોઈ પણ બેનો દીકરીઓને છોડતો નથી. કોણ મહેન્દ્રની વાત કરે? કયો મહેન્દ્ર? ક્યાંનો મહેન્દ્ર? તમને નથી ખબર?
કેમ મારા બાપનો દીકરો છે, હું ઓળખું એને? બેન આવી રીતે કેમ વાત કરો છો તમે મારી હારે? તો તારી અર્થી ઉતારું નહીં મારું, આમ ઘા કરું જ નથી કહીને પાણો કાગળ હતું. આમ મહેન્દ્ર તાર છેડતી કરી કે તે એની છેડતી કરી? હે ભાભી, તારામાં કંઈ કાઢ લીધા જેવું નથી. બાકી એમ કે તારે છેડતી કરે નથી. આમ બોડીમાં કંઈ ભરાવદાર કે નથી, મોઢું કાંઈ મોટું નથી, રૂપાળી, અને આ છો ને કૂતરા ખડખાઈ જાય એવા તો વાળ કપાવ્યા. સાચી વાત છે. અમારા ભાઈને કેમ પસંદ પડી છે એ જ ખબર નથી. હે, આ એવું તો નથી ને કે તું સામે છેડતી કરવા ગઈ? કેમ કે તમારી સામે ભાભી કોઈ જોવે નહીં છોકરા, મને ખબર છે. એટલે કદાચ તમે સામેથી જોવડાવવા ગયા છો આમ રટકા કરીને. બેન બોલવામાં ધ્યાન રાખો, તમે પણ એક સ્ત્રી જ છો. હું સ્ત્રી છું, હા મને ખબર છે. મને છેકડાવવાની જરૂર નથી. આ ઘર મારા બાપનું ને મારા ભાઈનું છે. તું અહીંયા પરણીને આવી છો. તો હું રિહામણે આવી ને તોય તારી જેવા ખેલ નથી કરતી. તોય જો આમ જો વરદી થઈ બેઠી રિહામણે, તોય ધણીનું મંગળસૂત્ર અને સેથો તે પૂરો સેથો કા તારે એમને કુંવરું દેખાયું હતા જગ્યાએ લાઈનું મારવી હોય એટલે. હું તારી રિહામણે બેઠી સેથા પૂરીને બેઠી, એ પણ આવડો મોટો કે આઘા હોય ને તો એને દેખાય કે હું પરણેલી છું એમ. સાચી વાત છે તમારી. કોની પાસે આવી ગયું જેનામાં દિલ જ નથી, પથ્થર દિલ નહીં. શું બોલી? ચિજ્ઞાબેન શું બોલી? ખેંચાય છે મારા. પથ્થર દિલ? હા પથ્થર દિલ છે ને, તો પથ્થર દિલ કેને કહેવાય હું તને કહું ભાભી. આ છે ને ઠેક ઠેકાણે મોઢા મારવા જમવાનું બંધ કર ને. મારા ભાઈને હાચવીને બે કેવો રૂડો રૂપાળો મારો વીરો છે એને તું નથી હાચવી શકતી, અને પાછો તો મારા ભાઈને તે અમારા બધાની વિરુદ્ધમાં કરી દીધા. કા બહુ સારી તને આમ ચાવ્યું ટાઈટ કરતા આવડે. કેમ મારો ભાઈ રમકડું છે કે ચાવ્યું ટાઈટ કર્યા કરે ને તારી આંગળીએ નાઈચા કરે? આવું કેમ બોલો છો તમે? મેં કોઈની ચાવી ટાઈટ નથી કરી અને મેં કોઈને મારી આંગળીએ નચાવ્યા પણ નથી. તમે લોકો જેવું વિચારો એવું હોય એટલે કહેવાય છે ને કે જેને કમળો હોય ને એને જ પીળું. એક નાખવાનું મન થાય છે ફેરવીને ઊંધા હાથની. જેની એકમાં કમળો હોય ને પીડું દેખાય એટલે અમે ખરાબ, તું એક જ ઠાવકી. કા અમે બધા વંઠેલા? તાર કહેવાનું એવું છે? મારી સાથે જે થયું ને ન કરે ભગવાનને કાલે સવારે તમારી સાથે થશે. હા બસ તું હરામ દે અમને. તને તો હું નડું જ છું આ ઘરમાં, કાંટાની જેમ નડું, કાંટાની જેમ. પણ હું થાય, હજી મારી માં જીવતી બેઠી છે, મારી માનું રાજ હાલે ને આ ઘરમાં એટલે. બાકી તારું હાલે તું તો મને આમ ધક્કા મારીને કાઢી મૂક. સાચી વાત છે તમારી. બધો વાંક મારો જ છે કે મારી સાથે આવું થાય છે. આ ઘરમાં કોઈને નથી ગમતી. બહાર જાવ તો પણ ભગવાન મારી જોડે આવી રીતની પરીક્ષાઓ લે છે. તો જેવું કરો ને એવું ભરો ભાભી. આ અમે જોવો રિહામણે બેઠા તોય સુખી છે, દુઃખી નથી. પણ તમને શું હોય, એક જગ્યાએ તમને પાછું ટકવું ગમતું નથી ને એ વાંધો આવે છે. બસ કરો કા બસ. કડવું લાગ્યું કે ઠંડુ લાગ્યું પાણી પગેઠે આવ્યું ઈ? બસ બેન, થોડીક તો શરમ કરો બોલવામાં. માણસ જોડે ક્યારેક કોઈના દુઃખનું કોઈનું સારું ન કરી શકો તો કંઈ નહીં, એટલીસ્ટ એના ખરાબમાં તો તમે સાથે ઊભા રહો. તમે તો એના લાયક પણ નથી. અમે લાયક છીએ કે નહીં ભાભી? તમારે નથી જવાનું, અમારે જ જવાનું. હે ભગવાન, એવો મૂર્ખો કયો છોકરો હશે કે આની છેડતી કરવા ગયો કે પછી આઈ છેડતી કરવા ગઈ હશે? આ મારા ભાઈ તો મૂર્ખો છે કે તારા જેવી છોકરીને પ્રેમ કરી બેઠો. પણ આ બીજો એવો છોકરો કોણ હશે મૂર્ખો? પણ એ જે હોય એને કેમ તને ઉપાડીને લઈ જાય આ ઘરમાંથી બહાર? એટલે અમારે શાંતિ માં દીકરીને તું આ ઘરમાંથી નીકળે એટલે એ પછી મારા ભાઈ હાટે રૂડી રૂપાડી રૂપના અંબાર જેવી ફૂલની પાખડી જેવી છોકરી ગોતીને લાવું કુણી પછી કા નો સંભળાણું? અરે ના ભાઈ ના, હમણાં ક્યાં બહાર જવું. હા દિવાળી આવવા દે પછી કંઈક વિચારીશું. હજી તો કામની શરૂઆત છે ને, તને ખબર છે ને અત્યારે કામનું લોડિંગ કેટલું છે. હા અને હું શું કહું તને, આ વખતે છે ને આપણને જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે ને એ ટાર્ગેટ પૂરો કરવાનો છે. હા હું તને હેલ્પ કરીશ, પણ થોડુંક જાતે કરતા શીખો યાર. શું કામ હંમેશા મારી અંડરમાં રહેવું છે યાર? થોડુંક પોતાની હિસાબે કર. હા કંઈ નહીં, મળીએ પછી. હા બાય. શું ડાફોળિયા મારો છો? એ જ જોઉં છું
કે આ ઘરમાં હજી કોઈ વ્યક્તિ આવ્યું નથી. પછી કોઈ એટલે બેન તો અંદર જ છે, તમે અહીંયા છો, કોણ નથી આવ્યું? તાર ઘરવાળી હા એ તો કંઈક કામથી બહાર ગઈ હશે, આવશે હમણાં થોડી વારમાં. સાગરિયા ક્યાંની એને મોકલી છે એ જ રાહ જોઉં છું કે ક્યારે આવે ને ક્યારે વસ્તુ ભેગી થાય. એને વસ્તુ લેવા મોકલીશ ક્યારની, પણ હજી ટાંટિયો ઘરમાં નથી આવ્યો. એને ટ્રાફિક હશે એટલે લેતા વાર લાગી ગઈ હશે. તે ટ્રાફિક એવી દુકાનમાં શું હોય કે આટલી બધી વાર લાગે હે? ઘણી વાર બધા એક સાથે સામાન લેવા આવ્યા હોય તો ટ્રાફિક થઈ જાય હવે દુકાનમાં. સાગર હજી તું નાનો પડ્યો દીકરા, એટલે મમ્મી જેમ કહે ને એમ કરતો રે મારા વાલા. એટલે હું કહેવા માંગો છો સીધે સીધું કહેશો તમે મને? એટલે એ જ કે હેતલને છે ને કંટ્રોલમાં રાખતા શીખો, નહીં તે સમય જતાં છોકરા છૈયા થશે ને તો આઉટ ઓફ કંટ્રોલ થઈ જશે. અરે એવું કાંઈ નથી, બિચારી જ્યાં જાય તો મને કહેતી તો જાતી હોય છે, કોઈ દિવસ મને કીધા વગર ક્યાંય ગઈ નથી. હા તે તું કે એટલું ગ્લાસમાંથી પાણી પીવે છે એ? અરે એવી ક્યાં વાત છે, આપણા ઘરની લક્ષ્મી છે, મારી પત્ની જેમ તમારી પણ દીકરાની વહુ છે ને, અને શાંતિથી પોતાની મરજીથી જીવે અને રહે તેમાં વાંધો જ શું છે? કંઈ ખોટા કામ કરતી હોય, ખોટી રીતે બીજાને હેરાન કરતી હોય તો ઠીક છે. સાગર હા આ થોડા થોડા લક્ષણ દેખાવા માંડ્યા છે, પણ આ કહેવત છે ને કે પાણી આવે ને એ પહેલાં પાળ બાંધી લેવાય, અને જો અચાનક પાણી આવી ગયું અને પાળ ન બાંધી એ બધે ફેલાઈ જાય. એવું કાંઈ નથી, તમારા મગજમાં જે આ ખોટા વિચારો છે ને એ વિચારો કાઢી નાખો, અને એવું જ તમને લાગતું હોય તો બેનને આરે મોકલવાની ને. લે તો તારી બેન કઈ નવરી થોડી છે તો એ કે હાલતા ને ચાલતા જ આ હેતલની હારે જાય. એ તો મને ખબર છે ઘરમાં હું કામ કરે છે હું નથી કરતી. સાગર આ દુનિયાના જેટલા પણ ભાઈઓ છે ને એ પોતાની બેનના પક્ષમાં હોય, બાયડીના પક્ષમાં ન હોય. એક વાત કહું તમને, આ મારી બેન છે, એણે એવું તો કયું સારું કામ કર્યું છે કે આ ભાઈ એના પક્ષમાં રહે? આ સાસરે ગઈ તો ત્યાંથી પાછી ઘરે આવતી રહી, અને તમે કહો છો કે એ બહુ બધું કામ કરે છે. જો સારી રીતે ને સરખું કામ કરતી હોત ને તો ત્યાંથી પાછી ન આવી. એમ કરીને મારી દીકરીને તારે મેળા મારવાની જરૂર નથી. જો તારા પપ્પા હોત ને અત્યારે જીવતા હા તો ક્યારેય આવું સાંભળી ન લેત. સાંભળવાની કે કહેવાની મને કોઈ મજા નથી આવતી કે ઈચ્છા નથી થતી, તો પણ આ તો જે સામું છે એને આપણે કહેવાય ને કે સ્વીકારવું તો પડશે જ ને. જો બેટા તું અત્યારે તારા બેન વિશે આવું બોલે છે ને તો આ સાંભળીને બીજા પણ બોલશે, ત્યારે એના મોઢા બંધ કરવા ન જવાય. એટલે અહીંયાથી તને કહી દઉં છું કે આજ પછી જિજ્ઞાનું નામ કે લેતો નહીં આ બાબતમાં. તો હું તમને કહું છું કે બેનને સમજાવો, મનાવો અને પાછી સાસરા ભેગી કરો. એકવાર દીકરી પરણી જાય ને પછી એનું સાચું ઘર એનું સાસરું હોય, પિયર નહીં. બધી ખબર પડે છે હો કે એનું સાચું ઘર સાસરું હોય, પણ ત્યાં થોડા દિવસ રહીને તેના સસરાવાળાને ખબર પડે કે કેમ વહુ વગરનું ઘર રેખાય છે એમ. અત્યાર સુધી તો એકલા જ રહેતા હતા, વહુ વગર જ રહેતા હતા. આ તો 5 દીથી પવણીને ગઈ હતી. આ હશે તો એને કઈ ફેર નથી પડવાનો, ના નહીં હોય ને તો એને કઈ ફેર નથી પડવાનો. મને નથી લાગતું ફેર પડે. તું એનો ભાઈ છો કે દુશ્મન છો જિજ્ઞાનો? હું જે સાચું છું ને એ કહું છું, અને રહી વાત હેતલની, આગળ આવી જશે, નહીંતર હમણાં ફોન કરું. હો ને? ઓહો કોઈ દી જોયા નથી આ બાજુ. લાગો છો નવા નવા રહેવા આવ્યા છો હે? નવી નવી જ આવી છું, પણ તમે? મારું નામ આપીશ તો કદાચ તમે ડરીને ભાગી જાઓ, મારી સાથે પ્રેમથી વાત પણ નહીં કરો, એટલે નામ જાણવાનું રવા દો ને તો વધારે સારું. તમે શું આ શહેરના કોઈ ગુંડા મવાલી છો કે તમારા હાથે ડરીને ભાગી જાઓ? હા, ગુંડા અને મવાલી આ શબ્દ તમે વાપરો ને તો સારું નહીં લાગે મેડમ. એટલે કેવા શું માંગો છો? તમારું નામ કહેશો મને? નામ તો કહીશ, પણ આ બેગીમાં તમે ભાગ બાન લાગો છો, અને આ કોટ પહેર્યો છો ને
તો તમને કોટી કોટી વંદન કરવાનું મન થાય છે. ખોટી ખોટી વંદન કરવાનું મન થતું હોય ને તો પગે પડીને નમન કરાય. આમ આજુબાજુમાં ભમરાની જેમ ફરતા આટા ના મરાય. ભમરો તો છું, પણ તમારા જેવા ફૂલ હોય ને એનો રસ પીવાવાળો. હા, તમે કોણ છો એનું નામ કહેશો તમારું? મારું નામ જાણીને શું કરશો? આમ પણ શેક્સપિયરે કહ્યું છે ને, નામ મેં ક્યાં રખા હે, બસ નામ હોના ચાહીએ. જો તો મારું પણ એવું જ છે કંઈક. આજે મારો રસ્તો રોક્યો એ રોક્યો. આજ પછી મારો રસ્તો રોકવાની કોશિશ નહીં કરતો. તું જે હોય એ તારા ઘરનો. સુંદરતાની સાથે નજાકત, વાહ શું વાત છે ને! આમ રંગે રૂપે થોડા શ્યામ છો પણ કામણગારા છો. શબ્દો તો તારી પાસે જ છે ને બોલવાના. આ શબ્દોથી તો હું બધાને ઘાયલ કરું છું. મારી શબ્દોથી બ્લેક બ્યુટી. જો એકવાર કીધું ને, રસ્તો નહીં રોકતો મારો. રસ્તો ક્યાં રોકું છું? આ એકવાર રસ્તામાં આવ્યો તો તમે તો પાછળ જ પડી ગયા કે રસ્તો રોકો છો. આ જેમ હું કહું એમ કરો એટલે રસ્તામાં આવતો બંધ. એટલે શું કરું? શું કરું તારા માટે બોલ? એઝ યોર વિશ. મતલબ રસ્તામાં આવતી જતી છોકરીઓ સાથે તું હાવારા ગર્દી જ કરે છે આવી રીતે? યસ. મહેન્દ્ર જ છે ને તું? ઓહ, તો તને મારું નામ પણ ખબર પડી ગઈ. આખા શહેરને ખબર છે કે છોકરીઓની છેડતી માત્ર ને માત્ર તું જ કરે છે. આઈ એમ પ્રાઉડ ઓફ માય સેલ્ફ. કારણ કે જો ફક્ત મારી હરકતોથી લોકોને મારું નામ ખબર પડી જતી હોય ને. તો કઈ સારું કામ નથી કરતો તું. છોકરીઓની છેડતી કરે છે, શરમ આવવી જોઈએ તને. હા, શરમ તો ઘણી આવે છે પણ પાછી જતી રહી છે, એનું શું કરું? શરમ તો છે ને. માપ મારે. હાથ નહીં અડાડતો, કીધું ને એકવાર તને. અને બીજી વાત, આજે રસ્તામાં આવ્યો છે, આજ પછી મારા રસ્તામાંય નહીં આવતો, સમજી લેજે. ના, રસ્તામાં તો શું, હું તો તારી જિંદગીમાં આવવા માંગુ છું, જો તારી ઈચ્છા હોય તો. દૂર હટ મારાથી. જવા દે મને કીધું ને. ના, આ મહેન્દ્ર છે ને એના હાથમાં આવેલો શિકાર જવા દે ને તો આ મહેન્દ્રની મર્દાનગી લાજે. હા, મારી બ્લેક બધી બ્યુટી. છોકરીઓને તે છેડી હશે, પણ એટલું યાદ રાખજે, શેરની માથે કોઈક સવા શેર હોય છે. તો એ સવા શેરને મને ગીધડ બનાવતા સારી રીતે આવડે છે. હું જોઉં છું કે તું મને ગીધડ કઈ રીતે બનાવે છે. હટ મારા રસ્તામાંથી. ઓહો હો 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 હો. છે બાકી મરદનું ફાડ્યું. હો, આ છોકરીને તો પ્રેમ જાળમાં ફસાવીને એનો પ્રેમ રસ ન પીવું ને તો મારું નામ મહેન્દ્ર નહીં. લવ યુ બેબી. બોરડીના બોર તો મોળા છે, હજુ પાકવાના બાકી છે, પણ કોઈ મોઢું મીઠું થઈ જાય એવો શિકાર મળી ગયો. રૂપની રાણી ક્યાં હાલી? કોણ છો તમે? હા, આજે તો મારા નસીબ ખુલી ગયા. કારણ કે અત્યાર સુધી તો મારા હાથમાં કાળા કોલસા જ આવ્યા છે. આજે પહેલી વાર સાક્ષાત આરસની પૂતળી. જોવો તમે કોણ છો? હવે તમારે શું કામ છે મારું એ કયો? હું કોણ છું એ તો પછી કહીશ, પેલા થોડા તમારા વખાણ તો કરી લઉં. મારા વખાણ કરવા માટે મારો ઘરવાળો છે મારી પાસે. તમે મેં- જે હોય ને તમારો રસ્તો પકડો, જાઓ નીકળો અહીંથી. મેં તો સાંભળ્યું છે કે 1 વર્ષથી તમારો ઘરવાળો તમારાથી અલગ રહે છે, તો પછી આ રેગિસ્તાન સૂકું પડ્યું રહીને એ સારું ન લાગે. એમાં એકાદ વરસાદ પડે ને, હા મારો આમ પણ તમારા જેવી સુંદર છોકરીનો હાથ હવામાં ઉઠે અને જો ખાલી જતો રહીને તો આ તમારી સુંદરતા લાજે, એટલે મારી શકો છો બિંદાસ. હા, જો ભાઈ, તમે જેવું હોય આ રીતે તમે અજાણી છોકરીને હેરાન ન કરી શકો અને રોકી પણ ના શકો. હું તમારા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરી દઈશ. તમારું નામ શું છે? પોલીસ? આ પોલીસની ફરિયાદ? દરેક છોકરીઓ આવું જ કહે છે મને, છતાં પણ હું કોઈને છોડતો નથી. હા, વાહ, શું સ્મિત છે તમારું! જાણે એવું લાગે છે કે આ દુનિયાની બધી સુંદરતા એક તરફ અને તમારા ચહેરા પરની સ્માઇલ એક તરફ. આ ભગવાને છે
નવરાશની પળોમાં તમને બનાવ્યા છે. જેમ શિલ્પકાર પથ્થરમાંથી મૂર્તિને તરાશે છે ને, એવી રીતે આ ભગવાને તમને બનાવ્યા છે. આ લાગે છે આ મહેનત ભગવાને મારા માટે જ કરી હશે. જોવા હા 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 છોડો એમ તો તમને જવા નહીં દઉં. મારા લગ્ન થઈ ગયા છે, મારા પતિને ખબર પડશે ને, હું ભલે રીસામણે હોય હા પણ તમને મૂકશે નહીં મારા પતિ. અરે લગ્ન થઈ ગયા હોય અને એની છેડતી ન કરાય એવું ક્યાં શાસ્ત્રમાં લખ્યું છે? આમ તો હું કોઈ શાસ્ત્રમાં માનતો નથી, ફક્ત એક જ શાસ્ત્ર મને દેખાય છે મારા જીવનમાં, અને એનું નામ છે કામ સૂત્ર. હા તમને કેમ ખબર કે હું 1 વર્ષની રીસામણે છું? તમે ઓળખો છો મને? હા, મહેન્દ્રની નજરમાંથી કોઈ કઠપુતલી બચીને શું જાય. નામ કીધું તમે? મહેન્દ્ર. હા, બરાબર સાંભળ્યું તમે. એક દિવસે હેતલ ભાભી સાચું જ કહેતા હતા કે કોણ? છેડતી કરી. હા, હવે કોણ હેતલ, હે કોણ અંકિતા, અને તમારું નામ શું? અંકિતાને પણ ઓળખો તમે? શું નામ તમારું? જીજ્ઞા. હા તમે અંકિતાને પણ ઓળખો છો, મારી ફ્રેન્ડને? હા, બધા જ ને હું મારા શિકાર બનાવી ચૂક્યો છું, અને આ એરિયાની તમામ છોકરીઓ દરેકનો પ્રેમ રસ હું પી ચૂક્યો છું. હવે જો હવે તમે મારા માર્ગમાં નહીં આવતા, તમે જે હોય એ બધું તમારા માયાજળમાં ફસાય. હવે તો તમારો વારો છે છોડો જીજ્ઞા. મારો હા? હાથ. છોડો મારો હાથ. જો ભાઈ તમે જે હોય હું તમને હાથ જોડું. મને આમ તો આ શબ્દ તમે જે બોલ્યા ને ભાઈ, એ શબ્દનું મહત્વ ઘણું બધું છે આ દુનિયા માટે. હા, મારા માટે તો બિલકુલ નહીં, એટલે તમને છોડીશ. કઈ વાંધો નહીં, કાચની પૂતળી છો, મારા હાથમાં આવીશ ને તો હું પથ્થર છું, ભાંગીને ભૂક્કો કરી નાખીશ, વાર નહીં લાગે તારી. મહેન્દ્રના હાથમાં આવેલો શિકાર જો છૂટી જાય ને તો મહેન્દ્રની મર્દાનગી લાજે હો. લવ યુ બેબી. મમ્મી, અરે ક્યારું ન કહું છું પણ સાંભળતા જ નથી. આ ઘરમાં જે પણ કંઈ લાવવાનું હોય ને એ મને લિસ્ટ આપો તો હું લઈ આવું. ના ના, તને હું કામ આપું? તારી બાયડીને આપીશ લિસ્ટ, એ લઈ આવશે આ ફળી. અરે ભાઈ, આજે મારે રજા છે ને તો હું જઈ આવું એમ વાત છે. પાછા તમે આખું અઠવાડિયું ફોન કરીને મને કહેશો કે સાગર આ ઘટે છે, આ લેતો આવજે ને, અને એમાં મારે 17 કામ હોય ને ભૂલાઈ જાય ને તો તમે ખોટે ખોટો ઉજળો રહ્યો છો મને. એટલે એમ જ હોય ને, જે વસ્તુ જોતી હોય તો જોઈ જો ભાઈ. અરે પણ ના નથી પાડતો. આ જે દિવસે રજા હોય ને એ દિવસે આખા અઠવાડિયાનું લખી રખાય કે આપણને આ ઘટે છે, આ ઘટે છે, આ ઘટે છે. એ હંધું એક હારે આવી જાય ને પછી અઠવાડિયું મગજમારી જ નહીં. અરે છોકરા પણ તું તે વાત કરશો. આને હું ટાઈટ વાણી લાગે. હું થયું? ક્યાં ગઈ જીવું? હા, હે? એ કીધા વગરની ધોડી જ જાય ખપ ખપ કરતી. ક્યાં ગઈ હતી? તને પૂછે છે સાગર. ના. હું થયું? આ કેમ રડવા માંડી? હા. શું થયું? મમ્મી, કુમારનો ફોન આવ્યો તો. કુમારનો ક્યાંથી ફોન આવવાનો? ફોન આવવા જેવું કઈ રાખ્યું છે? શાંતિ રાખીશ. સારું. હું થયું ભાઈ, બોલ ને. જીગુ, શું થયું બેટા? અને આવી રીતના કેમ રડે છે? હે? હા. અને કુમારે તને કઈ કીધું? તારા સાસુનો ફોન આવ્યો તો? એને હમણાં ફોન કરો એને. ના મમ્મી, એવો કોઈનો ફોન નથી આવ્યો. તો તેથી ભાભી જે કહેતા હતા ને એ બધું સાચું જ કહેતા હતા. ભાભી જે કહેતા હતા યાદ છે? કે પેલા છોકરાએ એને છેડતી કરી હતી. શું? કયો છોકરો? મહેન્દ્ર નામ છે ભાઈ એનું. પણ મહેન્દ્ર કીધું એને મારી બેનપણી અંકિતા છે ને એને પણ છેડતી કરી છે. ભાભીને પણ રોક્યા હતા. અરે પણ તમને લોકોને કેટલી વાર કીધું છે કે તમારે છે ને એકલું બહુ નહીં નીકળવાનું. આવા છે ને આ હરામી માણસો છે એને કાંઈ ફેર નહીં પડે, પણ આપણા ઘરની ઇજ્જત ખોટી માર્કેટમાં ઉછળે. સાગર, જીજ્ઞાની છેડતી થઈ છે અને એ પણ પેલા હરામીએ કરી છે, અને તું આવી રીતના શાંતિથી. અરે મેં સાંભળ્યું ને, હું ક્યાં ના પાડું કે એણે જ છેડતી કરી હશે, પણ તમને ખબર છે આ હરામી માણસ કોણ છે? એ માણસ ગમે એટલો હરામી હોય ને તો પણ પોતાની બેનની કોઈ છેડતી કરે ને તો એનો હાથ કાપી નાખે
એને જીવતે જીવતો મારી નાખે અને તું તને કોઈ ફરક નથી પડતો. હા કે ફિલ્મ નથી હાલતું. હા હું ત્યાં બાંધવા જઈને એને મારવા જઈને તો તમારા રોટલા આપડી જાય. આ રોટલા વગરના થઈ જાઓ. એટલે તને પોતાની બેનની ઇજ્જતની કોઈ પડી જ નથી. અરે પડી જ છે ને, હું ક્યાં ના પાડું છું, પણ હું એને એમ સમજાવું છું કે આવા લોકોના મોઢે ન લગાય. એના કરતાં છે ને આપણે ખોટું હું કામ બહાર જવું જ છે. અને તું તારા હાહરા ભેગી થાને એટલે શાંતિથી જીવ. જો તો ઘરે મોટા ભાઈ મારો બચાવ કરે છે કે મને હારે મોકલવાની વાત કરે છે. કેવું કરે છે મમ્મી, તમે જોવો તો. આવ બાયડીનો ગુલામ થઈ ગયો, આવ બાયડી વટોની બેનની આબરૂ ઇજ્જતની કાંઈ નથી પડી. ભાઈ તો બેનની રક્ષા કરે, હું તમારા કાંડે રાખડી છે ને રક્ષા કરવા હાટું બાંધું, તમે રાખડીનું ઋણ પણ ન ચૂકવી શકો ભાઈ. તું તો હમણાં કહેતી હતી કે એણે તારી છેડતી કરી છે, એ વાત ખોટી કહેવાય. પણ જો આપણે છે ને આવી રીતે આવા લોકોના મોઢે ન લગાય એના કરતાં આપણે આપણો રસ્તો કરી તું એક કામ કર જીજ્ઞા, મરદ જેવો મરદ થઈને મમ્મી આવું બોલે છે. મને લાગે છે કે સાગરને કોઈ ફરક નહીં પડે કે તારી છેડતી કરે કે તારી પર બળાત્કાર કરે. અરે એવું પણ મને ઘણો ફરક પડ્યો છે. એ હરામી નીચ નાલાયક નરાધમને છોડીશ નહીં. હું આ બદલો લઈશ અને એવી સજા આપીશ ને કે દુનિયામાં કોઈ સ્ત્રીએ બળાત્કારી કે કોઈ છોકરીની છેડતી કરનારને નહીં આપી હોય. તું તારે જે કરવું એ કરજે, પણ હું એ હરામીને છોડવાની નથી, એટલું યાદ રાખજે. તમારે કાંઈ કરવાની જરૂર નથી. એવું હોય તો હું જ જાઉં છું બાપા. હું એને યાર વાત કરું છું. વેવલી વેવલી રીતે હું જા, મરદ જેવો મરદ થઈને બોલ ને. હા તો તું બાજીને આવી હોત તો હું કામ દોડીને રડીને વી આવી. હું તો સ્ત્રી છું એટલે, પણ તું તો પુરુષ છો ને. જાઉં છું ને તો શું કામ ખોટે ખોટું બળતામાં ઘી ઓમસ. મમ્મી આ ભાઈ છે ને આપણો રહ્યો જ નથી, ઓલીનો જ થઈ ગયો છે. પ્રેમ રસ તો રૂપસુંદરીનો પીવા ન દેખાતો નથી કે કાચની પૂતળી જેવી હતી હો, પણ કઈ વાંધો નહીં. અહીંયા છે. ફરી વાર તો મારા હાથમાં આવશે ને ત્યારે નહીં છોડું. હું આદરુસ ભાઈ તે શું? આ ખોટે ખોટી ગામના ઘરની બાયુ દીકરીઓને હું કામ હેરાન કરસ? હા, તને ખબર પડી ગઈ હું અહીંયા છું એમ? હા એ તો ગોતતો ગોતતો નીકળતો હતો તેમાં દેખાઈ ગયો. હા, આમ પણ જ્યાં જ્યાં રૂપ સુંદરીઓની છટા હોય ને એ જ મારો અડ્ડો હોય. એટલે આખા પંથકમાં બધાયને ખબર છે કે આ મહેન્દ્ર ક્યાં મળે. અરે પણ ભાઈ તને આ કરીને મળવાનું શું છે? હું કામ કોકના ઘરની હેરાન કરસ અને ખોટું હેરાન થાશો? હું ક્યાં હેરાન થાઉં છું? મને તો આ બધું કરવામાં બહુ મજા આવે છે, કારણ કે ભગવાને રૂપ બનાવ્યું છે ને તો એને પ્રેમથી છે ને પ્રેમ રસ પીવા માટે. આ અમુક લોકો છે ને પ્રેમ રસને પી નથી શકતા, તો એ કામ હું પૂરું પાડું છું. અરે પુણ્યનું કામ કરું છું હું તો. અરે માથાનું કોક ભટકા હે ને તો ઘર ઘાસ કાઢી નાખશે ખોટે ખોટો. એના કરતાં ભાઈ સુધરી જા ને. હું કામ આવી રીતે કોકને હેરાન કરસ? મળી હું જવાનું છે તને કે ને? કહું તો શું, સુકૂન, મારી આત્માને સુકૂન મળે. જ્યાં સુધી રોજે એક રૂપ સુંદરીનો પ્રેમનો રસ ન પીવું ને ત્યાં સુધી મારી આત્માને સુકૂન નથી મળતું. તારી જેવા માણસ શું કહેવાય ખબર છે? કાંઈ નથી ખબર. નકટો ને નાલાયક માણસ કહેવાય. હા, કહેવાતો હશે, પણ આ કયા માણસને શું કહેવાય એ મને કાંઈ ખબર ન પડે. આ બધી જ્ઞાનની વાતો મારા માથાની ઉપરથી જાય ભાઈ. હા એ તો બે ચોપડી ભણ્યો હોત તો ખબર હોત ને કે હું કરાય ને હું ન કરાય. હા, ભણવા તો હું ગયો તો. આ હું 5મા ધોરણમાં આવ્યો ને ત્યારે મારી ટીચર ઉપર મારું દિલ આવી ગયું હતું. તો મને ત્યારે ઈચ્છા થઈ ગઈ હતી કે આ મારી ટીચરના પ્રેમનો રસ મારે પીવો છે, પણ મને મારી ધોલાઈ કરીને કાઢી મૂક્યો સ્કૂલમાંથી. શું કરું? મારો શું વાંક એમાં? તારા મમ્મી પપ્પાએ આવા? મારા મમ્મી પપ્પા તો ખબર નહીં ક્યાં છે અત્યારે. તો આમ હશે ક્યાંક. નાનપણમાં જ ઘણો દાઝી ગયેલો છે. પણ એ જે હોય તે ઘાણવો દાજી ગયો હોય, બળી ગયો હોય, પણ તું શું કામ આવ્યો અહીં? એ કે નહીં, તું છે કોણ? પણ તું તે જે છોકરીની શેડતી કરી ને એનો ભાઈ છું. પણ કઈ છોકરી?
હું તો રોજ એક છોકરીની છેડતી કરતો હોઉં, કોશિશ કરું કે મારા બાહોપાશમાં આવી જાય, પણ અત્યાર સુધી તો ઘણી ગાંઠી આવી છે. માં તું કઈ છોકરીની વાત કરતો હોય ભાઈ ખબર નથી. હા, કેમ નહીં ખબર હોય તને? તો તું માણા થોડો છે, મહારાક્ષસ છે. હા, રાક્ષસ સમજી લે મને, કારણ કે રાક્ષસ આ ધરતી ઉપર ક્યારે જન્મ લે ખબર છે? કે જ્યારે પાપ વધવાનું હોય ને, ત્યારે. હું અહીં પાપ વધારવા જ આવ્યો છું, એમ સમજી જાઓ. જો તારે જે કરવું હોય ને કર્યા કર, પણ મારા ઘરને છોડી દે. મારા ઘરની બેન દીકરીઓને છે ને હેરાન ન કરે. પણ તું વાત કોની કરશો તારા ઘરની બેન દીકરીની? હું જીજ્ઞાની વાત કરું છું, જે મારી બેન છે, અને હેતલની વાત કરું છું, જે મારી પત્ની છે. હા, હેતલને તો તું સાઈડ પર છોડી દે થોડી વાર, કારણ કે એ તો કોલસાની ખાણમાંથી નીકળેલો હીરો કહેવાય. પણ આ જીજ્ઞાની તે જે વાત કરીને, ખરેખર કહું ને, તાજમહેલ છે તાજમહેલ, આરસની પૂતળી હો. નવરાશની પળોમાં ભગવાને બનાવી છે. આમ એમ કહું ને કે તમારા મમ્મી પપ્પાએ, તોય ખોટું ન કહેવાય. હા, અને તને વધારાના સમયમાં. હા હા, હવે હાવ નવરા હતા ને ભગવાને ત્યારે મને બનાવ્યો છે એકદમ ટીપ ટોપ ઘડી ઘડીને. આપણે શું આવ્યા એ તો કયો? હું એ હાટું આવ્યો છું કે આજે મગજમારી તમે કરો છો ને રહેવા દો. ખોટા અટવાઈ જાઓ, તકલીફમાં ઊભા થઈ જાઓ, તકલીફમાં પડી જાઓ. હું નહીં તો કોક તો હે જ ને માથા ફરેલ. કાંઈ વાંધો નહીં ભાઈ, આ તું મને જે કહેવા આવ્યો છો ને સમજાવવા, તો મને અત્યાર સુધી સમજાવવાવાળા ઘણાય મળ્યા છે અને ઘણાય અટવાઈ ગયા છે. એટલે જો તારે ન અટવાઈ જવું હોય તો સમજાય છો ને મારી વાત, હું કહેવા માગું છું. 100 શરીફ ઘરનો એટલે વધારે કાંઈ નથી કહેતો, પણ સમજી જા તો સારી વાત છે. મારે તને વધારે નથી કહેવું, મારે ખાલી એટલું કહેવું છે કે તારે જે કરવું હોય નહીં કર, તારા ધંધા જે હોય એ બધા હાજર, પણ મારા ઘરને મૂકી દે. હું કોઈને ઘર હોય ને ઘર ભાઈ એને ટાર્ગેટ નથી કરતો, એટલે કે નિશાનો નથી રાખતો આ ઘર. મારા માટે તો બધાય ઘર હરખા. જો સામેની સોસાયટીમાં 50 ઘર છે ને, એ જેટલા ઘરમાં જેટલી રૂપ સુંદરીઓ રહે ને એ બધાય ઉપર આ મહેન્દ્રનો અધિકાર છે. નકટો છો ભાઈ, તું હાવ નકટો છો. આમ નહીં સુધર, કંઈક બીજું જ કરવું છો. કરો, થાતી વિધિ કરો, અને આમ જુઓ રિપોર્ટ બિપોર્ટ લખાવો હોય તો એ વાંધો નથી. તને હું ફેર પડવાનું ભૂત? હા, અને આમે તે ભૂત કીધો છે તો ભૂતને તો પીપળા મળી જ જાય ને. એ નાવા તો આવ્યા કરે સમજાવવા, આગળ કોક રૂપ સુંદરી નીકળશે. લાગે છે કે આ લાતોના ભૂત વાતથી નહીં માને. કોઈ પણ કામ ચીંધું જ નથી અને પૂરું કર્યું નથી બેને. સમજ નથી પડતી કે આ હેતલ આવું કરે છે હું શું કામ ઘરમાં. અને એક સાગર છે કે જેની પત્નીનો પક્ષ જ ખેંચે છે હંમેશા, એની તરફેણમાં જ બોલે છે. ક્યારેય મારી જીજ્ઞાની તરફેણમાં નથી બોલ્યો. હા બાપુજી, તમે કઈ જોતું તું? ના બેટા, જોતું નથી, પણ થોડીક નાની ફરિયાદ કરવી છે. હા બોલો ને, શેની ફરિયાદ? અને વળી ક્યારેય નહીં ને આજે ફરિયાદની વાત કરો છો તમે? મને થોડીક એવી વાત મળી છે કે તમે વહુને બહુ હેરાન કરો છો. બાપુજી, તમને જે વાત મળી છે એ બધી બરાબર જ છે ને? એમાં શું થઈ ગયું? મને ગમતી નથી એટલે આ બધું થાય છે. મેં તો ના જ પાડી હતી કે આ છોકરી હારે સાગરના લગ્ન નથી કરવા, પણ તમે અને સાગર બે દાદા દીકરો માયના નહીં, અને એ છોકરીને આ ઘરમાં લઈ આવ્યા છે. અરે પણ એમાં મારો શું વાંક છે? સાગરને છોકરી પસંદ હતી તો સાગરને એની સાથે જિંદગી કાઢવાની હોય, તમારે નહીં. તો પછી તમને ગમે કે ન ગમે એવું ન જોવે, તમારે તો રાજી થવું જોવે કે મારા દીકરાને ગમે છે એ છોકરી ઘરમાં આવી છે એટલે મારો દીકરો ખુશ રહેશે. જુઓ બાપુજી, તમારી ઉંમર એ છે અત્યારે કે તમે આખો દિવસ ભગવાનનું ભજન કરો,
નહીં કે સાસુઓની વાતમાં તમે પડો. એટલે તમને હાથ જોડીને વિનંતી કરું છું કે હું જે પણ ઘરમાં કરી રહી છું એ મારા દીકરાની ભલાઈ માટે અને ઘરની ભલાઈ માટે કરું છું. તમે જો તમારા દીકરાની ભલાઈ ઈચ્છતા હો ને તો વહુ પર એટલો બધો અત્યાચાર ન કરતા હો તમે. અત્યાચાર ત્યારે થાય છે કે વહુ મારા વિરુદ્ધ જઈને બધું કાર્ય કરે છે. શું કામ ચીંધી અને શું કામ કરે છે એને એટલી ખબર નથી પડતી કે સાસુના કયામાં રહ્યો ને તો ક્યારેય ઘરમાં તકલીફ ન આવે, પણ એને મારી વિરુદ્ધ જઈને બધું કામ કરશે ને તો આ બધું થવાનું જ છે. મને ખબર છે હેતલ વહુ તમારી વિરુદ્ધ ક્યારેય જાય નહીં, પણ તમને છે ને એને ટોર્ચર કરવાનો મોકો જોઈએ. નથી ગમતી ને એટલે વાત વાતમાં મેણા ટોણા હાથ ઉપાડવો આ બધું યોગ્ય લાગે છે તમને? જો બાપુજી, તમે આખો દિવસ ઘરમાં ન રહ્યો એટલે તમને ન ખબર હોય, પણ તમને એટલી તો ખબર જ હશે કે તમારી વહુ ક્યારેય ખોટું ન કરે. સમજ્યા? એટલે મહેરબાની કરજો, તમે પહેલાં વાતને જાણજો અને પછી મને કહેજો. વાતને જાણું જ છું, મને ખબર જ છે, એટલે તો સાગરના એની સાથે લગ્ન કરાવ્યા છે કે હેતલ છે ને બહુ ડાય અને સંસ્કારી દીકરી હતી ને એટલે જ આપણા ઘરની વહુ બનાવી છે. પણ તમને આમાં શું ખામી દેખાય છે કે નથી દેખાતી એ ખબર નથી. બસ નથી ગમતી એનો મતલબ આખો દી હેરાન જ કરવાની. બાપુજી, હવે મારે તમને વધારે તો શું કહેવું? જો સાગર હોત તો એના બધા સવાલનો જવાબ મળી જાય, પણ તમે વડીલ છો એટલે હું તમને કંઈ કહેતી નથી. પણ તમે એટલામાં સમજી જાઓ કે તમારે આ બાબતને બોલાય જ નહીં. એક કામ કરો ને, આ હમણાં મેં સમાચાર સાંભળ્યા છે કે આ સત્સંગ મંડળમાં તમે જાતા હતા પહેલાં, એ લોકો ચારધામની જાત્રાએ બધાને લઈ જાય છે. તમે એક કામ કરો, ચારધામની જાત્રા કરી આવો અને ભગવાનનું નામનું સ્મરણ કરી આવો. બસ તમારા જીવનમાં એટલું જ આગળ આવવાનું છે. જાત્રા હું બધું સમજુ છું. આ ઘરમાં તમારા કેવા ખેલ રચો છો. હું યાત્રા કરીને આવું ને ત્યાં મને નથી લાગતું કે હેતલોને તમે જીવતા રહેવા દો. એટલે તમને એવું લાગે છે કે હું હેતલ વહુને મારી નાખીશ? તમને આટલો વિશ્વાસ છે? અને હું ક્યારેય કાર્ય ન કરું કે જે ઘરની આબરૂ જાય. અરે પણ માણસની એક સહનશીલતાની હદ હોય છે. બાપુજી, તમને ચા જોતી હોય ને તો હું લેતી આવું છું. આગળ મારે કોઈ વાત નથી સાંભળવી. મારી ફ્રેન્ડ કહેતી હતી કે બેસવા આવીશ, હજી સુધી આવી કેમ નહીં? ક્યારની બેઠી છું અહીંયા. ભાભી આવો. મારે મારી ફ્રેન્ડને ત્યાં જવું છે તો હાલો ને મારી હારે. કેમ એકલા કેમ નથી જતા? ભાભી ખાલી એમ જ હાલો ને તમે મારી હારે હાલ ને પ્લીઝ. ચાલો. વળ તો પાછા બહુ ખાય. અહીંયા જ છે, આગળ જ. તો તમને હાલમાં કઈ વાંધો છે ભાભી? જિજ્ઞાબેન, તમે ડરો છો? અહીંયા આવ. તો આજે તો એક ને વગરની બે મારા હાથમાં આવી છે. આજે તો તમને બંનેમાંથી એકેને નહીં છોડું. જો અમે તમને કીધું છે કે અમને અમારે રસ્તે જવા દો, તમે તમારું કામ કરો. ચાલો. હું તો મારું કામ જ કરતો હતો, પણ આ તમે લોકો મારા રસ્તામાં આવ્યો છો એટલે કે મારો ભાઈ તારી પાસે આવ્યો તો પણ તને બુદ્ધિ નથી. એટલે તું મને હેરાન કરે છે. એ રૂપસુંદરી કાચની પૂતળી છો, ખબર છે ને? આ મહેન્દ્ર નામનો પથ્થર જો તારા પર પડશે ને તો આય ચકના ચૂર થઈ જાય. શો મહેન્દ્ર, પ્લીઝ તું અમને આ રીતે હેરાન નહીં કર, જવા દે. બાકી મારા ભાઈને હજુ ખબર પડશે તો હજુ તને મારશે. આમ આઘો રહીને વાત કર ને ભાઈ તું. હા, આ ભાઈ નામનો શબ્દ છે ને મને બહુ ગમે. આ જ્યારે કોઈ મને ભાઈ કહે ને ત્યારે મને એમ થાય છે કે હા બહેનો છે ને, બહેનો એ બધી મારા હાટું જ બની છે. હા, આ તું એકલી જ નહીં,
આજે તો બ્લેક એન્ડ વ્હાઈટ બંનેનો પ્રેમ રસ એક સાથે પીવા મળશે. હા છોડ. છોડવા માટે આ મહેન્દ્ર કોઈના રસ્તામાં નથી આવતો. એ પણ તમારા જેવી રૂપ સુંદરીઓ જ્યારે જ્યારે મને મળે છે ને ત્યારે મને જેટલી મજા આવે છે ને, તું મારી ભાભીને છોડ. તારી ભાભીને શું, તને પણ નહીં છોડું. બોલ હવે શું કરું? ઓહોહોહોહોહો. બહુ તાકાત છે તમારામાં. આહા. કઈ વાંધો નહીં. જેમ તે તારા ભાઈને અને તે તારા ઘરવાળાને મારી પાસે મોકલ્યો એટલે ફરીવાર હું તારા રસ્તામાં આવ્યો છું. પણ યાદ રાખજે, આ મહેન્દ્ર છે ને કોઈને છોડે એવો નથી. આમ જો, જ્યાં સુધી તમારા બંનેનો પ્રેમ રસ નહીં પીવું ને ત્યાં સુધી તો તમને છોડીશ નહીં. લવ યુ ટુ બેબી. કેમ મૂંઝાઈને બેઠા છો દાદા? આ જો ને સાનો ટાઈમ થયો છે તો આ કાંઈ ઘરમાં હસલ નથી લાગતો, કોઈ લાગતું નથી. હે મારા મમ્મીને પૂછો તો ખબર પડે. બોલાવો એને, આગળ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. કોણ ક્યાં છે એ ખબર પડી જાય એમ. તારી મમ્મીને મારે બોલાવાય, તું બેઠો છો તો કે તારે બોલાવાય? હું બોલાવી દઉં, એમાં હું ને. મમ્મી, એ મમ્મી બહાર આવજો. એ હું કામ છે? ઉભો રે, આવી. શું છે બેટા? બેહો પેલા કહું તમને. હા બોલ ને. હા, દાદાનો ચા પીવાનો ટાઈમ થઈ ગયો તો ચા ક્યાં છે? હવે જીજ્ઞા આવે અને હેતલ બહુ આવે એટલે કંઈક ચાનું કે વ્યવસ્થા કરે. કેમ ઘરમાં નથી? બે નણંદ બોલે કંઈક બહાર ગઈ છે કામથી, હજી આવ્યો નથી. ફોન કરીને ક્યાં ગયો છે? પેલા કેટલી વાર કીધું છે કે એ બે વહુ ને છોકરીને બહાર એકલા ના મુકાય. હા, એ ઘટનાઓ કેવી બને છે છતાંય તમે સુધરતા નથી કોઈ. અરે પણ નાનીઓ થોડી છે હે કે નો મોકલી. હવે હવે મોટી થઈ ગઈ છે. પણ છે તો બાયુ માણાને. એક મિનિટ બેટા, તમે સમજો, એ નાનનું નથી ને એટલે જ ઉપાધિ થાય છે. બાપુજી કોણ જાણે. શું થયું? શું થયું? કૂતરું પાછળ પડ્યું લાગે. એવું કાંઈ નથી. તો પણ કેમ હાફી ગયા ને હું થયું કહેશો? ભાઈ શું થયું? કઈશ કઈક. મારી મમ્મી. ભાઈ તે દિવસે ઓલો મહેન્દ્ર પાછળ પડ્યો હતો ને, હા, આજે એને મારી અને ભાભીની બંનેની પાછી છેડતી કરી. શું? હા, અને આજે તો એણે હદ વટાવી દીધી છે. આ બધું તારા કારણે થયું સાગર. અરે એ દિવસે કીધું તું ને. તો ગયો જ તો હું નતો ગયો થોડું મેં સમજાવ્યો તો. પણ આ હલકટ જેવા હરામી માણસો નો સમજે. મમ્મી તમે હું કામ સમજતા નથી? મેં ત્યારે કીધું તું કે આ બેને છે ને ઘરની બહાર જવાનું બંધ કરો અને જાય તો તમે ખુદ હારે ગુડાવ. પણ નહીં. એટલે એવા માણસોના કારણે ઘરની વહુ દીકરીઓને ઘરની બહાર નહીં કાઢવાની એવું થયું ને. અરે પણ તમાર એ મહેન્દ્રએ એકવાર ભાભીની પણ છેડતી કરી હતી. શું? હા હા, હેતલ, જીજ્ઞા જે બોલે છે એ વાત સાચી છે? હા, સાચી છે. મમ્મી એમાં ભાભીનો કઈ વાત. હા, મારું કંઈ બાપ નથી. જાણો છો કે તારો કોઈ વાંક નથી, તો એ સમયે આ વાત કેમ ન કરે? મમ્મી, ત્યારે તમારું વર્તન મારા પ્રત્યે સારું નહોતું. તારા પ્રત્યે વર્તન નહોતું સારું. આ તારે ચાલતા તેનો રોકટોક કરતી હતી. પણ એનો મતલબ એવો તો નથી ને કે ઘરની પુત્ર વધુ કાં તો ઘરની દીકરી પર કોઈ નજર બગાડે અને હું શાંતિ સહન કરી લઉં. મને એમ લાગ્યું કે ત્યારે હું તમને કયા મોઢે કહું, કઈ રીતે કહું, એટલે મેં જિજ્ઞાબેનને કીધું હતું. અને ત્યારે જિજ્ઞાબેને મને ન બોલવાના શબ્દો બોલ્યા. એણે પણ મને એમ કીધું કે તમે સામેથી જ ગયા હશો એની પાસે. જીજ્ઞા,
તને પણ શરમ ન આવી? હે કાલે તને સિરિયસલી આ વાત કરી અને તું એને આવી વાત કરે છે? હું જાણું છું કે મને નહોતી ગમતી. એનો મતલબ એવો તો નથી ને કે ઘરની વહુ ઉપર કોઈ આંખ ઉઠાવીને જોવે અને હું શાંતિથી બેસી રહું. જોયું ને, એનો આપણે ખરાબ વિચાર તારી સાથે એક થયું. અરે પણ બહાર શું કામ મોકલો છો? તમારે જે કાંઈ કામ હોય ને એ મને ને સાગરને કહી દીજો. આ બહાર બે એકલા જાય તો આ વસ્તુ બને છે ને. બાબુજી, હવે આ વ્યક્તિને એમને ન મુકાય. આની સજા એને મળીને રહેશે. અને જો તમારા લોકોથી કાંઈ ન થાય ને તો એક કામ કરો, તમે અહીંયા જ બેહો. હું, જીજ્ઞા અને હેતલ ત્રણે ત્રણ આ વાતનો ફેસલો લઈને રહેશું. અરે પણ અમને એ જવાબ નથી દેતો તો તમને બાયુ માણાને હું એ જવાબ દેશે? એની સામે જો જવાય નહીં. બાબુજી, સ્ત્રી અન્નપૂર્ણા બની શકે ને તો સમય જતા રણચંડી પણ બની શકે છે. એટલે તમે એમ ન ભૂલતા કે સ્ત્રી કાંઈ ન કરી શકે. અને આવા સમયે જો અમે ત્રણેય એક નહીં થઈ ને તો લોકો અમારી પર હસી ઉડાવશે. મમ્મી એ બહુ માથા ભારે છે, એને આપણે નહીં પહોંચી શકીએ. એવું લાગે તો આપણે પોલીસમાં ફરિયાદ કરી દઈએ. આપણે ખોટી લપ નથી કરવી મમ્મી. અને હું મારા સાસરે જતી રહું, મારે અહીંયા પણ નથી રહેવું હવે કંઈ. બરાબર. એટલે તમે લોકો એવું ઈચ્છો છો કે હજી પણ એ કોઈની સાથે આવું વર્તન કરે અને લોકો એને છોડી દેતા હશે. પણ આજે હું એને નહીં છોડું. જો મમ્મી, આ સમય લડવાનો નથી, સમજદારીથી વિચારવાનો છે. આ જે પણ કંઈ બન્યું છે ને એ નહોતું બનવું જોઈતું, એ હું પણ માનું છું. પણ જો આપણે સમાજમાં રહેવું છે, કાલ સમાજમાં બધાને ખબર પડશે ને તો આપણી ઇજ્જત જશે. અરે એ તો હરામી છે, મૂર્ખો માણસ છે, એને કાંઈ ફેર નહીં પડે. ફેર બધો આપણને પડશે. એના કરતાં હું સાચું કહું છું, હંધુય મેલો અને આજ પછી જેને ધ્યાન રાખજો. હા, ઘરની બહાર જવાનું જ રહેવા દો ને બાપા. તમારે હું કામ જાવું જ ઘરની બહાર? જે જરૂર હોય અમને કહેજો. એટલે ઇજ્જતની આપણને બીકના કારણે આજે અત્યારે ઘટના બની છે ઘરમાં, એને ભૂલી જવાની હે? પણ બીજો રસ્તો પણ નથી આપણી પાસે. હો બેટા, તમે મને ખાલી એટલો જવાબ આપો કે હરામી મને ક્યાં મળશે? ક્યાં મળશે જીજ્ઞા, તને કહું છું. હાલો મમ્મી, હું આવું હારે બતાવું તમને. હું પડો. ચાલ ચાલ. અને બાપુજી, જે સ્ત્રી ચણિયા ચોળી પહેરીને બહાર રખડી શકે ને એ ચણિયા ચોળી પહેરીને ટોળી પણ બનાવી શકે છે. એ વાત ભૂલતા નહીં. આવું છું હમણાં. કોઈ શિકાર આજે હાથમાં નથી આવ્યો. હા, લાગે છે આજે તો પ્રેમ રસ પીધા વગર જ ઊંઘી જવું પડશે. હા, શું વાત છે ને, હજી તો આ બંનેને છોડી અને 1 કલાક પણ નથી થયો અને ફરી પાછી આવી ગઈ. હા, ઈચ્છા થઈ ગઈ હશે મને પ્રેમ રસ પીવડાવવાની. વાહ વાહ, આજ તો સામે ચાલીને 2 રૂપ સુંદરીઓ બ્લેક એન્ડ વ્હાઈટ પ્રેમ રસ પીવડાવવા આવી ગઈ. જો તું એને અટતો નહીં. અરે તો પછી તમે લોકો તો સામે ચાલીને આવ્યા છો, તો પછી દૂર રહે ક્યાંથી? તો તારી પાસે આવું તને ખોટું લાગતું હોય તો? હા હા હા, તમે લોકો હજી 1 કલાક નથી થઈ કે ફરી પાછી ઈચ્છા થઈ ગઈ હે આ પ્રેમ રસ પીવડાવવાની? આટલી બધી તાલાવેલી તો મેં પહેલી વાર કોઈ રૂપ સુંદરીમાં જોઈ છે. આમ દૂર શું ઊભી છે? બાજુમાં આવ ને. ભાભીને છોડ. તો અટતો નહીં. બાકી છે ને નથી તારી ગડકી દબાઈ દઈશું. બરાબર છે. આ રૂપ સુંદરીઓના હાથે કદાચ મારો જીવ જાય ને તો પણ આ મહેન્દ્રને મંજૂર છે. સમજ પડી? હા ગોરે. હા, અને મારામાં એટલી તાકાત છે કે તમે 2 નહીં કદાચ 3 હોવ ને તો બધાયનો પ્રેમ રસ હું એક સાથે પી શકું એમ છું. અવસ્કર માણસ છો ને, ભગવાને તને બનાવ્યો છે જે માટે. સાચી વાત છે. તારી જેવા અવસખોર તો પહેલી વાર જોયા છે. શરમ થવી જોઈએ. એટલે છે ને ભગવાને આને બેન નથી આપી, બેન વગરનો અને બનાવ્યો માય નથી આપી. છે. છોડ.
શું વાત છે? નાલાયક મારી દીકરી અને મારી વહુની છેડતી કરે છે. તારી આટલી હિંમત કે હિંમત મારા ઘરની પુત્ર વધુ અને મારી દીકરી પર આવી નજર બગાડી. જો મારી માં હામું તું ન જોતો હો, બાકી હું ભૂલી જઈશ કે હું એક સ્ત્રી છું. તું ભૂલી જા કે તું એક સ્ત્રી છો, પણ મારા જેવો મરદ માણસ કેવી રીતે ભૂલી શકે કે તારી માં પણ એક સ્ત્રી છે? કેટલું નાલાયક છે. જો આ બધું સારું ન લાગે સ્ત્રીઓના હાથમાં. છોડી દો એને. કેમ? કેમ? ક્યાં નહીં. ગયું તારું મરદપણું? તને જો. શું લાગ્યું કે સ્ત્રી ખાલી ઘર જ સંભાળી શકે? સ્ત્રી આ હથિયાર ન સંભાળી શકે? ના એ રમકડું નથી, વાગી જશે હું મરી જઈશ. ના ના છોડી દો એને. તારી મર્દાનગીરી બતાવ ને તું હવે. લે હું તારી સામે ઊભી લે. જો. અલે તારી બાજુમાં જો, આવી લે. જો, લે તું તારી જો, બાજુમાં કહું આવી છું લે. તમને. ના ના હું તારી બાજુમાં આવી લે. ના. બતાવ તારી મર્દાનગીરી. જો, બતાવ ને. જો આ રમકડું નથી, વાગી જશે મને હું મરી જઈશ. તને શું લાગ્યું કે બધી સ્ત્રી સરખી હોય છે? જો માર બધાની છેડતી કરીશ અને તને બધા મૂકી દેશે. ભૂલ થઈ ગઈ મારી. સ્ત્રી જો ઘરની જવાબદારી સંભાળી શકતી હોય ને એ તારી જેવા નરાધમોનો જીવ પણ લઈ શકે છે. હું કોઈ દિવસ આ લોકોના વચ્ચે રૂપ સુંદરી મને મમ્મી પ્રેમ રસ પીવડાવ્યા વગર જ મારી નાખ્યો. મારા ઉપર બધો આરોપ લઈ લઈશ. પોલીસ આવશે ને તો. ખબરદાર જો બેમાંથી એકે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ છું હું મારી જાતને ગુનેગાર સાબિત કરી દઈશ. મેં કોઈ માણસનું ખૂન નથી કર્યું, પણ એ હત્યારો છે કે જેણે મારી દીકરી અને મારી પુત્ર વધુ પર નજર બગાડી, એની છેડતી કરી, એની મેં હત્યા કરી નાખી. હા, હું પોલીસ સ્ટેશનમાં જઈશ અને કહીશ કે મેં એક બહાદુરનું કામ કર્યું છે કે જે કોઈ ન કરી શકે. અને આ દુનિયાની બધી સ્ત્રીને કહેવા માંગુ છું કે જે પણ સ્ત્રીની પર નજર બગાડે અને છેડતી કરે ને એને આવા જ હાલ કરજો કે જેના કારણે બીજી કોઈ ઘટના ન બને કોઈ સ્ત્રી અને કોઈ દીકરી સાથે.